સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ખાબક્યો છે। સાબરકાંઠાના પોશીનામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। માવઠાના કારણે લોકોને ભારે ગરમીથી રાહત મળી છે, તો ખેડૂતોની ચિંતા એક તરફ વધી ગઈ છે। લોકોની ગરમીથી રાહત, પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। જે રીતે આગાહી કરવામાં આવી હતી કમોસમી વરસાદની, તે પ્રમાણે અનેક વિસ્તારોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો સાબરકાંઠામાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે। ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે। સંવાદદાતા શૈલેષ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, ખેડૂતોનો તૈયાર પાક બગડવાની ભીતિ છે। ભર ઉનાળે આ પ્રકારની સ્થિતિ ખેડૂતોને કેટલું નુકસાન કરી શકે? વાત કરવામાં તો જે વરસાદની આગાહી હતી કમોસમી, તેને લઈને હાલ સવારથી જે વાતાવરણમાં પલટો આવ્યો હતો, બપોર બાદ જે વાતાવરણમાં પલટો આવ્યા બાદ જે આકાશ વાદળોથી ઘેરાયા હતા અને જે પોશીના પટ્ટામાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈને જે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી। બીજી તરફ જે હાલ ઘઉં છે, ઘઉં કાપેલા ઘઉં ખેતરમાં પડેલા છે અને જેને કાઢવાની બાકી છે, તે દરમિયાન જ વરસાદ વરસતા જે ઘઉં છે, ઘઉં પર ભીના થવાની લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। અત્યારે હાલ જે ઘઉંનો પાક છે, ઘઉંનો પાક કપાઈ રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ત્યાં હાલ જે વાતાવરણ છે, વાતાવરણ પોશીના તરફથી, અમદાવાદ તરફથી હવે આજે સાબરકાંઠા જિલ્લા પર આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને વરસાદ આગામી થોડા સમયમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ ભારે બફારાને લઈને લાગી રહી છે। ત્યારે બિલકુલથી આભાર આપના તમામ જાણકારી માટે। તો આ તરફ અંબાજી પંથકમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી।